સુરતથી સમાચાર મળ્યા છે કે જગતનો તાત પહેલેથી જ અનેક મુશ્કેલીઓ સહન કરતો આવ્યો છે, ત્યારે હજુ ઓછી હોય તેમ ખેડૂતોએ ઉપર એક વધુ મોટી આફત આવી પડી છે। ઇફકો દ્વારા ખાતરના ભાવમાં મોટો વધારો કરાતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ઇફકો કંપની દ્વારા એનપીકે ખાતરની એક થેલી ઉપર 130 રૂપિયાનો વધારો કર્યો છે। પહેલા એક થેલી 1720 રૂપિયાની હતી, જે વધીને 1850 રૂપિયા થઈ ગઈ છે। ખાતાના ભાવમાં અત્યારે ધરખમ વધારો થતા જગતના તાતની હાલત દયનીય થઈ ગઈ છે। કીર્તિભાઈ ચૌધરી, કંટોળા તાલુકો માંગરોળ। આજરોજ અત્યારે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે જે ખેડૂતોને અનેક એવા જે પ્રશ્નો છે, જેવા કે અત્યારે જે યુરિયા ખાતરની જે ઘટ છે, અમારે અનુસૂચિત 5 અને 6 ની અંદર આવતા અમારે જે ગામડાઓ છે, નાના સીમાંત ખેડૂતો છે, તો એમના માટે અમે અત્યારે ઘણા દિવસથી જોઈ રહ્યા છે। અત્યારે રોપણીની ફૂલ સિઝન ચાલે છે, છતાં અત્યારે ખાતર મળતું નથી। અને ખાતર જાય છે ક્યાં? અત્યારે આપણે જોઈએ તો દરેક દુકાનો પર કે પછી મંડળીની અંદર જે જોઈએ છે તો લાંબી કતારો લાગેલી છે। તો દર વખતે જ્યારે અમે ખાતર લેવા માટે જઈએ છીએ તો અમને